પૈસા છે. અમે લોકો પર્સનલ વિઝિટ માટે આવ્યા છીએ, પ્રોફેશનલ વિઝિટ માટે નથી આવ્યા. પણ એક તો બેન છે અમારા, એટલે મારે, અને આપણો ગુજરાતી સમાજ છે એટલે પરિવાર જ કહેવાય. પણ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે મારો એમ અહીંયા આવવાનો એ છે કે જેથી કરીને તમારે મારી પાસે ના આવવું પડે, બરાબર. અને આ ખાલી એક કહેવા માટેની વાત નથી. પ્રિવેન્શનની એક બે વાત કરી અને બીજી વાત કરીશ. ગોઠણની તકલીફથી બચવા માટે 3-4 વસ્તુઓ છે, યાદ રાખજો. વિડીયો કરવો હોય તો કરી લેજો, કારણ કે કામમાં આવશે. અને હું ચાર્જ નહીં કરવાનો મને. અમદાવાદી છું તો પણ ફ્રીમાં આપીશ, બરાબર છે. એટલે પહેલી વસ્તુ એ છે કે વજન કાબૂમાં રાખવું. અને એનું સમીકરણ છે, ઇક્વેશન. 1 કિલો વધારે વજન હોય તો એ દરેક ની ઉપર 3 કિલો જેટલું વજન પેદા કરે છે. વજન ઓછું કરવા માટેના ઘણા રસ્તાઓ છે. હું 3 સાદા ડે ટુ ડે લાઈફમાં કામ આવે એવા રસ્તાઓ બધા, ગુજરાતી ભાવે છે ને બધાને? હા. વજન ઓછું કરવાના 3-4 સાદા રસ્તાઓ. રાત્રે મોડું ના જમવું. બીજી વસ્તુ કે ગળ્યું, ખારું અને તેલવાળું આ બને એટલું ઓછું ખાવું. અને ઘરનું બનાવેલું તાજું, સવારનું સવારે અને સાંજનું સાંજે, જે આપણા પૂર્વજો કહી ગયા ને અમે ભારતમાં જે રીતે જીવીએ છીએ, ભલે 25 વર્ષ અહીંયા રહ્યો, તો એ ફ્રેશ ફૂડ મીન્સ અનપ્રોસેસ્ડ ફૂડ, બરાબર છે. તો આનાથી તમને મેટાબોલિક સિન્ડ્રોમ ટાઈપની તકલીફ નથી થતી, જે અત્યારના જમાનાની સૌથી મોટી મહામારી છે. મેટાબોલિક સિન્ડ્રોમની અંદર ગોઠણની તકલીફ, ગોલ બ્લેડરની તકલીફ, ફેટી લીવર, હાર્ટની નળીઓ બ્લોક થઈ જવી, ફ્રોઝન શોલ્ડર થવો, આ કેટરેક્ટ વહેલી ઉંમરમાં થઈ જવો, આ મેટાબોલિક સિન્ડ્રોમનું જુદા જુદા મેનિફેસ્ટેશન્સ છે. એમાં ગોઠણનો આર્થરાઇટિસ પણ છે, બરાબર. વોટ આઈ એમ સેઇંગ, ની આર્થરાઇટિસ કેન બી પ્રિવેન્ટેડ ઇન મેની પીપલ. યુરિક એસિડ વધે નહીં એનું ધ્યાન રાખવું. વિટામિન ડી ઓછું ના થાય એનું ધ્યાન રાખવું. બહેનોને ઓસ્ટિયોપોરોસિસ હોય તો સારવાર લઈ લેવી. આ પ્રિવેન્શનના રસ્તાઓ છે. કસરત, સવાર સાંજ 20 મિનિટ બને તો ચાલવું જમ્યા પછી. હેમસ્ટ્રિંગ મસલ જે છે નીની પાછળના, એ ટાઈટ હોય, કારણ કે આપણે બધા આ જ રીતે બેસીને જિંદગી પસાર કરી. આપણા વડીલોએ જમીન પર બેસીને રસોઈ કરીને જમ્યા. મારા દાદીમાં 99 વર્ષ પછી સીધાવ્યા સ્વર્ગે. એકવાર નીની તકલીફ નહોતી. મારા મધર 91 વર્ષ, શી નેવર હેડ ની પ્રોબ્લેમ. પણ અત્યારે 40 વર્ષથી ચાલુ થઈ જાય છે. પ્રિવેન્શનનું બીજું સાયન્ટિફિક ફેક્ટ શેર કરું તો, નીમાં પહેલો દુખાવો ચાલુ થાય 40, 45, 55 ગમે તે ઉંમરે, એના 8 વર્ષ પહેલાંથી અંદર નુકસાન ચાલુ થઈ ગયું હોય છે. ધીસ ઇઝ ધ સાયન્ટિફિક ફેક્ટ. એટલે બને એટલું જલ્દી સુટેબલ ડૉક્ટર પાસે જવું. હવે ભાઈએ જે વાત કરી, હું તમારું નામ ભૂલી ગયો પાછું. પરસોત્તમભાઈએ કહ્યું કે સ્ટેમ સેલ. અહીંયા તમને નીમાં સ્ટીરોઇડ ઇન્જેક્શન આપે બહુ તો, બરાબર. સ્ટીરોઇડ ઇન્જેક્શનથી નીની ગાદીમાં નુકસાન થાય છે, એ હવે પુરવાર થયેલું છે. પણ પીઆરપી, પ્લેટલેટ રિચ પ્લાઝમા, એટલે તમારો જ બ્લડ સેમ્પલ લઈ મશીનમાં પ્રોસેસ કરી અને નીમાં મૂકવામાં આવે, સાથે જેલ, હાઇલ્યુરોનેટ કહેવાય, એનું મિશ્રણ મૂકવામાં આવે તો સુટેબલ પેશન્ટ, આ બહુ અગત્યનો શબ્દ છે, એવા 80% પેશન્ટ જો સુટેબલ હોય, એમાંથી 80% પેશન્ટને લોંગ ટર્મ નીમાં ફાયદો થાય છે અને કુદરતી ની બચી શકે છે, બરાબર. અને એના પછીનું જે સ્ટેજ છે, જો જરૂર પડે તો સ્ટેમ સેલ. 2 પ્રકારના હોય છે. એક તમારા શરીરમાંથી લઈ ઓપરેશન કરી લેબમાંથી ગ્રો કરીને 6 અઠવાડિયા પછી મૂકવામાં આવે. હવે એનું એડવાન્સમેન્ટ છે કે જે ભારતમાં અવેલેબલ છે. ધેર ઇઝ ઓનલી વન કંપની જે ભારતની સરકાર દ્વારા માન્ય છે. અને એ લેબ ગ્રોન સ્ટેમ સેલ્સ રેડીમેડ નીની કાર્ટિલેજ માટે બનેલા જ સપ્લાય કરે છે. આ બંને સારવાર ઓપીડી બેઝિસ ઉપર શક્ય છે. અને હમણાં અમારી પાસે પેશન્ટ લંડનથી પણ આવે છે, ઓસ્ટ્રેલિયાથી પણ આવે છે, કેન્યાથી પણ આવે છે. તો એ લોકો આવી આ ઇન્જેક્શન પ્રોસિજર કરાવીને 1 વીકમાં દે આર બેક. પણ એ પહેલાં અમે એમનું ઓનલાઈન એસેસમેન્ટ કરીએ છીએ. ભાઈ તમારે ફ્લાઇટ લઈને આવવું જરૂરી છે કે નહીં આને માટે. બિનજરૂરી ઓપરેશન, બિનજરૂરી ની રિપ્લેસમેન્ટ, એનાથી અમે લોકોને દૂર રાખીએ છીએ. અને ની રિપ્લેસમેન્ટમાં પણ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, જેટલું બગડ્યું હોય એટલું જ સુધારવું, એટલી જ જગ્યાએ એક નવી ગાદી મૂકવી, આખા નીને વેતરી ના મારવું. તો એ પ્રકારનું માઇક્રોપ્લાસ્ટિક પણ પ્રોસિજર આપણે ત્યાં અવેલેબલ છે. એટલે અહીંયા જો સરસ રીતે સારવાર થઈ જતી હોય તો કરાવી લેવી. તો અમદાવાદ સુધી આવવું, પણ અમને મળવાના, ચા પીવા આવવું, ની બતાવવા ના આવવું. પણ એવું લાગે કે તમે ખરેખર
સહન કરી રહ્યા છો અને સારવાર નથી મળી રહી તો યુ આર મોસ્ટ વેલકમ. અહીંયા બધા પાસે અમારા નંબરો હશે જ. અને કોઈને કોઈ સવાલ હોય તો પૂછો, કારણ કે આનાથી વધારે અત્યારે મને કસરતો અમુક છે બતાવવાની. એક જ કસરત બતાવી દઉં તો દરેક જણ કરી શકશે તો બહુ જ ફાયદો થશે. દરેક જણ માટે પગ સ્ટ્રેચ કરવાનું પોસિબલ નહીં બને, પણ ખુરશી પરથી પગ ઊંચો કરો, સીધો છે. આ સાથળ ખુરશીને ના અડવો જોઈએ. 1 થી 10 ગણો ખાલી. હાથ નહીં રાખવાનો પગની નીચે. એને અંચાઈ કહેવાય ગુજરાતીમાં. તાણ આવે છે ને પગ ઉપર.